આપ સૌને નમસ્કાર. સત્સંગની શરૂઆત હું કેટલાક પ્રશ્નોથી કરું છું. પ્રશ્નો હું પૂછીશ, જવાબ પણ હું જ આપીશ. સૌ પ્રથમ, સારા વિચારો કરવા માટે શું કરવું જોઈએ? પ્રશ્ન પહેલો, સારા વિચારો કરવા માટે શું કરવું જોઈએ? પ્રશ્ન બે, મનની એકાગ્રતા કેળવવા માટે શું કરવું જોઈએ? મનની એકાગ્રતા કેળવવા શું કરવું જોઈએ? પ્રશ્ન ત્રણ, જીવન જીવવાની કળા શીખવા માટે શું કરવું જોઈએ? જીવન જીવવાની કળા શીખવવા માટે શું કરવું જોઈએ? કેટલા પ્રશ્ન થયા? 3. ખાલી હું સેમ્પલ રૂપે પ્રશ્નો બોલીશ અને પછી સેમ્પલ રૂપે એના જવાબ વિચારીશું આપણે. પ્રશ્ન 4, જીવન સારું બનાવવા શું કરવું જોઈએ? ચોથો છે ને પ્રશ્ન. જીવન સારું બનાવવા શું કરવું જોઈએ? વિશાળ હૃદય બનાવવા શું કરવું જોઈએ? પ્રશ્ન 5, વિશાળ હૃદય બનાવવા શું કરવું જોઈએ? પ્રશ્ન 6, માનવ જીવનનો મૂલ્ય સમજવા માટે શું કરવું જોઈએ? માનવ જીવનનો મૂલ્ય સમજવા માટે શું કરવું જોઈએ? પ્રશ્ન 7, જીવનમાં માનવતા પ્રગટાવવા માટે શું કરવું જોઈએ? જીવનમાં માનવતા પ્રગટાવવા માટે શું કરવું જોઈએ? પ્રશ્ન 8, આપણામાં દાન ભાવના જાગે એના માટે શું કરવું જોઈએ? આપણામાં દાન ભાવના જાગે એના માટે શું કરવું જોઈએ? પ્રશ્ન 9, જીવનમાં ધર્મ પામવા માટે શું કરવું જોઈએ? જીવનમાં ધર્મ પામવા માટે શું કરવું જોઈએ? કેટલા થયા? 9. 10મો, વૈરાગ્ય કેળવવા માટે શું કરવું જોઈએ? વૈરાગ્ય કેળવવા માટે શું કરવું જોઈએ? ફક્ત સેમ્પલ રૂપે આ 10 પ્રશ્નો, એવા તો હજારો પ્રશ્નો રહેલા છે, પણ એ બધા પ્રશ્નોનો જવાબ એક જ રહેલો છે. તમને કોઈ પૂછે તો તમે કયો જવાબ આપો આ પ્રશ્નો માટે? આ જે પ્રશ્નો હતા એનો કોઈ પૂછે તમને કે જવાબ શું, તો તમે શું જવાબ આપો? જવાબ સીધો છે, જવાબ રોકડો છે કે આ બધું કરવા માટે સત્સંગ કરવું જોઈએ. આ બધું કરવા માટે સત્સંગ કરવું જોઈએ. સત્સંગ કરવાથી જીવન જીવવાની કળા શીખાય. સત્સંગ કરવાથી આપણામાં દાન ભાવના પ્રગટે. સત્સંગ કરવાથી આપણામાં ધર્મ રુચિ પેદા થાય. સત્સંગ કરવાથી આપણામાં માનવતા આવે. સત્સંગ કરવાથી આપણામાં દયા ભાવ આવે. સત્સંગ કરવાથી આપણામાં કરુણા ભાવ આવે. આ બધી સારી સારી ચીજો આપણા જીવનમાં અવતરે એના માટે વ્યક્તિએ 100 રોગોની એક જ દવા, હજારો રોગોની એક જ દવા, સત્સંગ.
સત્સંગ કરવાથી આપણામાં ઘણી દબાયેલી શક્તિઓ રહેલી છે એ જાગે. ઘણી વખત સત્સંગ કરાવનાર હોય ને એને જેટલા ફાયદા ન થાય એનાથી વધારે ફાયદા સત્સંગ કરનારને એટલે કે સાંભળનારને થતા હોય છે. તમે બધા સમય ફાળવી કરી, સમય લઈ કરી રાતના 9 વાગે અહીં પધારો છો. તમારો જમણવારનો સમય હોય એને આગું પાછું કરીને અહીં પધારો છો. તમને કાંઈ કામકાજ રહેલા હોય એ કામકાજને આગા પાછા કરીને અહીં પધારો છો. એ ખરેખર તમારી બધાની સાધના છે, આ આરાધના છે, આ ઉપાસના છે, સત્સંગની ઉપાસના. હું પહેલાં પણ કહી ચૂક્યો છું કે સત્સંગમાં કહેવાયેલી બધી વાતો કદાચ આપણે આચરણમાં ન મૂકી શકીએ, કદાચ આપણે અનુસરણ ન કરી શકીએ, તો પણ સત્સંગ સાંભળતા સાંભળતા 1 કલાક આપણો સરસ પસાર થાય, આપણા અંતરમાં ઉતરી જાય તો હજારો લાભ આપણને થતા હોય. તે છતાં કદાચ ન ઉતરે એવા કોઈ કર્મ આપણને નડતા હોય, એના કારણે કદાચ આપણે અનુસરણ ન કરી શકતા હોઈએ, તો પણ આપણા કાન પવિત્ર તો થાય. હું બોલીશ તો મારી જીભ પણ ધર્મની ચર્ચા કરતાં કરતાં પવિત્ર થાય. અને આમ તો આપણા કાન છે એ 13 કલાક નહીં પણ 23 કલાક કેવું સાંભળતા હોય. જો કે અહીંયા 23 કલાકમાંથી 2 કલાક સત્સંગમાં જાય છે. ઘણા ભાગ્યશાળીઓ બપોરના પણ પધારે છે, અત્યારે પણ પધારે છે. તો 22-23 કલાક આપણા કાન પર કેવી વાતો આવતી હોય? સરસ વાતો આવે. તમારા ઘરના બારણા પર કોઈ કચરાનો સુંડલો ફેંકી જાય તો તમે રાજી થાવ ને? રાજી થાવ ને? અને એને કહો ને કે 1 નહીં 2-4 ફેંકને. કેટલો મારો ઘરનો દરવાજો તારા કચરાથી પવિત્ર થઈ ગયો એવું આપણે કહીએ? શું કરીએ આપણે? તમને ખબર ન પડે એ રીતે તમારા ઘર પર હું 1-2 સુંડલા કચરાના નાખી જાઉં તો તમે શું કરો? ધન્યવાદ આપો ને કે મારા સાહેબ ચોમાસામાં આવ્યા અને અમારા ઘર પર 2 કચરાના સુંડલા ફેંકી ગયા. ધન્યવાદ આપો ને, થેન્ક યુ કહો ને. સાચું તમે બોલો, શું કહો? શું કહો? અહીંયા બોલાય નહીં એટલું બધું, અહીંયા તો બધું મર્યાદામાં બોલાય ને. પણ આપણને ખબર પડે કે ફલાણો ભાઈ મારા દરવાજા પર કચરા ફેંકી ગયો છે, તો એ ફલાણા ભાઈની અને એ ફલાણી બાઈની ખેર નથી. એના ઘરે જઈને ઝઘડો કર્યો. હવે પછી ક્યારે પણ જો કચરો ફેંક્યો તો ખબર લઈ લઈશ. આમ તો આપણા આ જીવનરૂપી ઘર છે, એમાં જે આ દરવાજો છે ને, કાન, એના પર ઘણા કચરા પડે છે. ક્યારે આપણે ઝઘડો કર્યો કોઈની સાથે, નિંદા કરવા આવે તો આપણે કહી દઈએ કે ખબરદાર છે, મારા કાન પર આવી વાતો ફેંકી છે તો તારવવાનો, નો એડમિશન બોર્ડ લગાવી દેવાનું. હું મારા કાનનો દુરુપયોગ કરવા માંગતો નથી. મારા કાન પર ગામના અને તમારા ઘરોના કચરા ના આવવા જોઈએ. આવી રીતે ખબરદાર આપણે કોઈને કરીએ? કોઈ આપણને કોઈની નિંદા સંભળાવવા આવે તો આપણે 2 કાન પર હાથ રાખી દઈએ કે જીભો મૂકે ન સોણાય? હાથ ન રાખીએ,
જરાક સરકીને એની નજીક જઈએ અને કાન એના મોઢા પાસે રાખીએ, કોરચે તો શું કહે છે, અને પછી ઘડીએ આપણે ટાપસી પુરાવીઓ. ઘણા લોકો છે ને સત્સંગમાં દૂર બેસતા હોય, ખબર નહીં શેની બીક છે. પેલા ભાગ્યશાળીઓ જે લાઈટ પાસે બેઠા છે ને એમને હું કહીશ કે ખ્યાલ રાખજો બાપા, આ લાઈટ ક્યારે તપી જાય ને તો ફૂટે પણ હો, અને કાચ પણ ઉડે. એટલે જરાક તમે આગા પાછા થઈ જજો. બહેનોને પણ કહીશ કે આ લાઈટને ધક્કો ન લાગે, ખ્યાલ રાખજો, કારણ કે ગમે ત્યારે ફૂટે હો, આપણે સુધી ના આવે ત્યાં સુધી રહે. એટલે તમે બિંદાસ રહો, ડરો નહીં. અમે કાંઈ પણ કરવાના નથી, છુમંતર પણ કરવાના નથી, પણ એકદમ સરસ રીતે. કેટલા બેઠા છો સરસ રીતે, કેવા સરસ લાગો છો, મજા આવ્યો. બહાર ગામના આવશે અને જોશે ને આ તમને બધાને કે આ દર્શડીવાળા લાઈનસર બેસે છે વ્યાખ્યાનમાં, મજા પડી જશે. લોકો ઉદાહરણ લેશે કે ખરેખર શિસ્ત જોવું હોય તો દર્શડી ગામવાસીઓનું આવા વખાણ કરશે. અને આવા વખાણ તમારા થશે ને એમાં મારાય થશે કે આ મારા સાહેબે આ લોકોને બહુ સમજાવ્યું હશે. એટલે જો જશે તો તમારી પણ જશે ને મારી પણ જશે, અને વધશે તો મારી પણ વધશે અને તમારી વધશે. બે ફાયદા છે. સરસ છે, આપ ગુણિયલ છો, સંસ્કારી છો. આપણે વાત એ કરી રહ્યા છીએ કે હજારો સારી વાતો આપણામાં આવે એના માટે એક જ રસ્તો રહેલો છે, અને એ સુંદર રસ્તો રહેલો છે સત્સંગ. આપણાથી જેટલું સત્સંગ થાય એવું જરૂરી નથી કે તમે અહીં આવશો તો જ સત્સંગ થશે, એવું જરૂરી નથી કે મંદિરમાં બેસો તો જ સત્સંગ થશે. સત્સંગ ગમે ત્યાં થયા. કોઈ પણ સારી વ્યક્તિ સાથે આપણે સારા વિચારોની આપલે કરીએ એ પણ એક સત્સંગ છે. તો સત્સંગથી કેવા ફાયદા થાય છે એ એક સંસ્કૃત શ્લોકમાં કીધું છે. થોડુંક તમને સંભળાવીશ, પછી આપણે આગળ વાત કરીશું. સત્સંગનો મહિમા બતાવતા, સત્સંગનું મહાત્મ્ય ગાતા એ સંસ્કૃત શ્લોકમાં કહે છે, દૂરી કરોતિ કુમત્યમ. સત્સંગ કરવાથી પહેલો લાભ વ્યક્તિને થાય કે કુમતિ દૂર થઈ જાય. કુમતિ દૂર થાય તો બહુ કામ આપણું સારું અને સહેલું થઈ જાય. આપણે ડૂબકી મારી કરી અને સત્સંગ કરીએ, એક ધ્યાનથી એક ચિત્ત લગાવી કરી અને સત્સંગ કરીએ તો ઘણી વખત સત્સંગથી આપણી કુમતિ દૂર થાય. સારું છે, કુમતિ દૂર થાય ને તો આપણો ભલો થાય, તો આપણું કલ્યાણ થાય. આપણે પરમાત્માની નજીકમાં જઈએ. પરમાત્માની નજીકમાં જવા માટે આપણને બુદ્ધિ સૂજે તો સત્સંગનો મહાત્મ્ય બતાવ્યો છે કે સત્સંગ કરવાથી કુમતિ નાશ પામે. હું પછી કહીશ કે તમે આપણે બધાએ આટલા સત્સંગ કર્યા પણ કુમતિ ગઈ નથી. કેમ નથી ગઈ એનું કારણ પછી કહીશ. વિમલી કરોતિ ચેતઃ. બીજી વાત, સત્સંગ કરવાથી, સત્સંગમાં રહેવાથી આપણો ચિત્ત વિમલ થાય, નિર્મળ થાય. પરમાત્માની નજીક જવા માટે પાણી નહીં હોય તો ચાલશે, ચંદન નહીં હોય તો પણ ચાલશે, પણ પરમાત્માની નજીક જવા માટે વિમલ બુદ્ધિ તો જોઈશે, વિમલ ચિત્ત જોઈશે. તો સત્સંગથી ચિત્ત વિમલ થાય. આપની સાથે હું સત્સંગ કરવા બેસું તો મારે કાંઈક તો ગોઠવવું પડે. આમ ડાળા ડફાડા તો ન કરાય ને સત્સંગમાં. કાંઈક ગોઠવવું પડે, કાંઈક વાંચવું પડે, કાંઈક ક્યાંકથી લેવું પડે. તો તેટલો સમય મારો શેમાં જાય? તમારો હમણાં 1 કલાક સત્સંગમાં જશે, મારા 2 કલાક સત્સંગમાં જાય, અને આ 3જો કલાક, બપોરના 4થો કલાક, આ 4 કલાક કે એનાથી વધારે કલાક અમારા સત્સંગમાં જાય. તે છતાં વિમલ ચિત્ત ન પણ થાય, પણ સત્સંગ જો સરખી રીતે થાય
મનપૂર્વક સત્સંગ થાય, ભાવપૂર્વક સત્સંગ થાય તો વિમલ ચિત્ત થાય. બુદ્ધિ કેવી બને, મતિ કેવી થાય, સુમતિ કુમતિ ચાલી જાય. ત્રીજો ફાયદો, ચેતસ ચિરંતનમ અગમ ચુલકી કરોતી. ત્રીજો ફાયદો બતાવ્યો. આપણે બધાએ પાપ તો કર્યા જ છે, આપણને કબૂલવું પડશે. કારણ કે આપણે બધા આમ તો જેટલા જ્ઞાની નથી એનાથી વધારે આપણે બધા કોણ છીએ? અજ્ઞાની છીએ. અને અજ્ઞાની માણસ પાપ કરે. સમર્થ જ્ઞાની હોય એનાથી પાપ ન થાય, બાકી સામાન્ય વ્યક્તિઓથી પાપ થતા જ હોય છે. એટલે મારાથી એ પાપ થાય છે, તમારાથી એ પાપ થાય છે. અને એ પાપો આજકાલના આપણે નથી કરતા. જ્યારે જ્યારે આપણને જે જે યોની મળી છે, જે ભવ મળ્યા છે, એ દરેક ભવમાં આપણે પાપ કર્યા છે. ધર્મ તો જેટલું કર્યું છે તેટલું કર્યું છે, પુણ્ય તો જેટલું કર્યું છે તેટલું કર્યું છે. બાકી આ લાઈફમાં અને ચાલી ગયેલી લાઈફમાં આપણે વધારેમાં વધારે પાપ કર્યા છે. પણ સત્સંગનો એ પ્રભાવ રહેલો છે, સત્સંગમાં એ તાકાત રહેલી છે કે ગમે તેટલા ભવોના પાપો રહેલા હોય, ગમે તેટલા ભવોના દોષો રહેલા હોય, એ બધા દોષો સત્સંગ કરવાથી નાબૂદ થાય, દૂર થાય. આ ત્રીજો ફાયદો. ચોથી વાત કરે છે, ભૂતેષુ કિંચ કરુણા બહુલી કરોતી. ભૂત એટલે પ્રાણી. વ્યક્તિ જ્યારે સતત સત્સંગ કરતો રહે તો સત્સંગ કરતા કરતા વ્યક્તિમાં કરુણા જાગે, વિસ્તાર થાય કરુણાનો. આમ હમણાં આપણે કરુણા રાખતા હોઈએ, કદાચ માની લો તો આપણી કરુણા છે મર્યાદિત હોય. થોડી વ્યક્તિઓ માટે હોય, થોડા જંતુઓ માટે હોય, થોડા જીવો માટે કરુણા રહેલી હોય. પણ જેમ જેમ સત્સંગ થતું જાય તેમ તેમ આપણી કરુણાનો વિસ્તાર થતો જાય. ઘણા લોકો પ્રત્યે નહીં, જીવો માત્ર પ્રત્યે આપણને કરુણા જાગે. કોઈ પણ દુઃખી ન થાય એવી હૃદયથી આપણે ભાવના ભાવીએ, એવી કરુણાનો વિસ્તાર સત્સંગથી થાય. છેલ્લે એ શ્લોકમાં કહે છે કે સંગ સતામ કિમુન મંગલમ મા તનોતી. સારા પુરુષો સાથે કરેલો સંગ શું ફળ નથી આપતો? એ પ્રશ્ન કર્યો. શું ફળ ના આપે? એટલે ઘણા ઘણા ફળ આપે. આ તો થોડાક ગણી બતાવ્યા, એનાથી પણ ઘણા ફળો, ઘણા લાભ સત્સંગથી પ્રાપ્ત થાય છે. એટલે સત્સંગનો મહિમા આપણે 2-3 દિવસથી ગાઈએ છીએ. એક વાર્તા કહું, બચ્ચાઓને મજા આવશે જરાક. વાર્તા એવી છે કે એક મજૂર હતો. મજૂરી કરે, જીવન ગુજરાન ચલાવે. પણ એ મજૂર ભક્ત હતો, ભગવાનનો આશક રહેલો હતો. તો એનો એક નિયમ રહેલો હતો, હું સામાન તેનો જ ઉપાડું, હું મજૂરી તેની જ કરું કે જે વ્યક્તિ યા તો સત્સંગ કરાવે યા તો સત્સંગ હું કરાવું તો એ સાંભળે. બેમાંથી એક. સમજ્યા? યા તો જેનો માલ ઉઠાવવાનો છે એ સત્સંગ કરાવે, અગર તો હું એની સાથે હા પાડે તો સત્સંગ કરું. માલ ઉઠાવેલો હોય, રસ્તામાં ચાલતો હોય અને એ માલિક માલનો સાથે સાથે ચાલતો હોય તો રસ્તામાં સત્સંગ કરતા જવાનું. આ એની શરત હતી. સમજ્યા તમે? આ શરત એની. પૈસાની શરત તો સૌ કોઈ રાખે. પણ આ રીતે સત્સંગ અથવા કરે અથવા કરાવે, આવો નિયમ આ ભક્ત મજૂરનો હતો. સત્સંગ કરવો અને સત્સંગ કરાવવો બે અઘરા છે. બંનેમાં કંટાળો આવે.
મને 9 વાગે તૈયાર થઈ જવું પડે, અને અહીંયા તમે તો એટલા સત્સંગ પ્રેમી રહેલા છો ને, બિફોર ટાઈમ ધન્યવાદ દેવા જેવા છે. નહીં તો અમારે સત્સંગીઓની રાહ જોવી પડે, હજી ના આવ્યા, હજી ના આવ્યા. અમે થનગનીને બેઠા હોઈએ સત્સંગ કરાવવા માટે, પણ તમે તો સત્સંગથી પહેલાં, સત્સંગના સમયથી પહેલાં પધારો છો. પણ ક્યારેક ક્યારેક સત્સંગમાં કંટાળો આવે, કાં કરનારને આવે કાં કરાવનારને આવે, બોર થઈ જઈએ. કારણ કે આપણે બધા આમ તો મનોરંજનના આસક્ત છીએ. હું અત્યારે આ સ્ટેજ પર નાચું ને તો તમને બહુ મજા આવે, બહુ મજા આવે. અને પછી તમે કહો પણ ખર મારા સાહેબ કેવા નાચે છે, સરસ. આપણે મનોરંજન પ્રિય છીએ, અને ઘણા કલાકો તમારા મનોરંજનમાં પસાર થાય છે. ઘણા કલાકો મનોરંજનમાં પસાર કર્યા પછી તમે સત્સંગમાં બેસો, એટલે સત્સંગમાં થોડી ગંભીર વાતો પણ આવે, થોડી સમજીએ એવી વાતો આવે, થોડી ન સમજીએ એવી વાતો આવે. એમાં આ બચ્ચાઓ બોર નથી થતા, નહીં તો બચ્ચાઓ પણ બોર થઈ જાય હો. તો આ મજૂર, એનો નિયમ સમજ્યા ને તમે? આ મજૂરનો નિયમ, એક વખતે એક શેઠ એ મજૂરને બોલાવે છે. એ મજૂર આવ્યો. મજૂર હોય એને સાહુકાર માણસ કેવી રીતે બોલાવે? કહું ને જરા, કહો, ખબર તો પડે. તોછડાઈ, કર્મચારીઓ સાથે તોછડાઈ, નોકરો સાથે તોછડાઈ, અને પછી મહાદેવના મંદિરમાં જઈને વળી પાછી વિનંતીઓ કરીએ ભગવાનને કે હવે તો દર્શન દે. હા, બધા જીવો સાથે તોછડાઈ ભર્યો વર્તન કર્યા પછી મહાદેવ પણ સમજતા હોય હો કે આ ભાઈડો મારી પાસે આવે છે ત્યારે ઢીલો ઢીલો થાય છે, અને બારે તો બધા સાથે કડકાઈ ભર્યો વ્યવહાર કરે છે. એ સેટ થઈ ગયો તો શું થયું? માણસ સાથે વ્યવહાર મીઠો રાખવો જોઈએ. એવો અવસર આપણા સૌના માટે ક્યારે આવશે કે આપણે સૌને પ્યાર કરીએ, બધાને પ્યાર કરીએ. અમે તો કહીએ, અમે તો વ્યસનીને પણ પ્યાર કરીએ, નિર્વ્યસનીને પણ પ્યાર કરીએ. વ્યસન કરે છે એને અડધૂત ન કરાય, એનો તિરસ્કાર ન થાય, કરે છે. અને 25 વર્ષથી અમે વ્યસનમુક્તિ અભિયાન ચલાવીએ છીએ. એટલી અમને ખબર છે કે જે વ્યસન કરે છે એ પેશન્ટ છે. પેશન્ટ એટલે દર્દી છે. તો એની સાથે, દર્દી સાથે દર્દી જેવો વ્યવહાર કરવો જોઈએ. ઘરમાં પણ આપણે ટોર્ચર કરતા રહીએ ને તો ટોર્ચર કરવાથી કચ્છી મેં ચોવાજે બેવાવ થઈએ. બેવાવ અહીં સમજો ને, કરચો એને જો શબ્દ બ્યો કેવો હોય. જેમ જેમ માણસ ટોર્ચર કરે ને, બીડી ન પીશ, ગુટકા ન ખાઈશ, દારૂ ન પીશ, વ્યસની માણસને વધારે ટોર્ચર કરવામાં આવે તો એ વધારે બહેકે. આને નસી ગયો અહીં પણ પહેલાં હું 4 ગુટકા ખાધા હતા, આની સામે આ સામે ડોહ ખાઈ દોશે. આજે ગરજા પૈસા થોડાય. એટલે દરેક વ્યસની દર્દી છે, અને દર્દી સાથે વ્યવહાર કેવો કરવો? આપણે હોસ્પિટલમાં મળવા જઈએ કોઈ દર્દીને તો કેવું બોલીએ? કિયો એવું બોલીએ? કેમ છો એવું ન બોલીએ. કેવો મીઠો વ્યવહાર કરીએ? બરાબર થઈ જશે, ફિકર ન કરો, ડૉક્ટર બહુ સારા છે, બધું સારું થઈ જશે, તમે જલ્દી સારા થઈને ઘરે આવો. આવો વ્યવહાર આપણે દર્દી સાથે કરીએ તો દરેક વ્યસની સાથે પણ આવો જ વ્યવહાર કરવો. અને અમે ઘણી વખત બહેનોને કહીએ કે તમારા પતિદેવ દારૂ બારૂ પીતા હોય, તમને ન ગમતું હોય તો ઘડીએ ટોર્ચર ના કરો. ઘડીએ ટોર્ચર કરવાથી એના પરિણામ સારા નથી આવતા. ક્યારેક કોઈક સમય એવો આવી જાય, તમારો બર્થડે હોય કે એવો કોઈ બીજો પ્રસંગ હોય, ઘરમાં સરસ વાતાવરણ હોય, ત્યારે તમે જરાક વાત મૂકો
કે આમ નહીં ને આમ કરશો તો કેટલું સરસ લાગશે. કદાચ માણસ માને, સારું છે, ન માને તો ફરીને પ્રસંગની રાહ જોવી. પણ રોજે રોજ એકની એક વાત હું પણ આ સત્સંગમાં તમને ઘડીએ ઘડીએ કયા કરું, સરખાવ્યો. કેવું લાગે તમને? ગમે? તમે સરખા બેઠેલા હો છતાં પણ સરખાવ્યો. કંટાળો આવે કે ના આવે? ઠીક છે. એટલે દરેક વ્યસની સાથે ક્યારે પણ તિરસ્કાર ભર્યો વ્યવહાર ન કરવો. એને કોઈક નડે છે, એને કોઈક વસ્તુ કનડે છે, તો એને રાહત આપીએ, એને હિંમત આપીએ, એની પીઠ થપથપાવીએ કે બચ્ચા સારું થશે. અને કદાચ ન છોડે તો કોના પર છોડી દેવાનું? હા, કે ભગવાન આવું ન પોગો, હા રે તું પોજે છે. તો આ મજૂરને શેઠે બોલાવ્યા. મજૂર આવ્યો શેઠ પાસે. શેઠે કીધું કે આટલું સામાન છે, ઉપાડી શકાશે? મજૂર કહે હા. હવે એ સમયે મજૂર શરત ભૂલી ગયો. તમને યાદ છે ને શરત? એ ભૂલી ગયો. સામાન ઉઠાવ્યો. અધવચ્ચે પહોંચ્યો ત્યારે યાદ આવ્યું કે અરે, શેઠનો સામાન ઉપાડ્યો અને શરત કહેતા તો ભૂલી ગયો અને અડધે સુધી આવી ગયો. હવે સામાન રાખ્યો નીચે. શેઠને કે મારી શરત તમને કહી નથી, હવે કહી દઉં. મારી શરત આ છે, કાં સત્સંગ મને કરાવો, કાંઈક સંભળાવો સારી વાત, યા તો હું તમને સંભળાવું. તો શેઠ સત્સંગ પ્રેમી ન હતા. એને બત્સંગ ગમતું, પણ સત્સંગ નહોતું ગમતું. અને શેઠ વિચારે છે આ બલ્લાવડી ક્યાં આવી? આજુબાજુ બીજા કોઈ મજૂર નહીં મળે અને અડધે સુધી લાવ્યો છે. પૈસા તો જે લેશે તે કારો મોં, પણ આ સત્સંગ સાંભળવાનું ને સત્સંગ સંભળાવવાનું આ પંચાત કોણ કરે? શેઠ પગ કઢાવવા માટે મજૂરને કહે છે કે હું તો સત્સંગ નહીં સંભળાવી શકું, કારણ કે આજ સુધીમાં મેં ક્યાંય સત્સંગ કર્યો નથી. એટલે મારા મોઢે આ વાતો કદાચ કરીશ ને ક્યાંની સાંભળેલી તો શોભશે નહીં. એટલે જે તે તારે બોલવું હોય તે બોલ. શેઠે મનમાં વિચાર્યું કે મને તો આ ગળ નહીં પડે સત્સંગની વાતો, પણ હવે એની શરત છે અને માલ ઘર સુધી પહોંચાડવો જ છે, એટલે મારે ન છૂટકે એને કહેવું પડશે. શેઠે મજૂરને કીધું કે ભાઈ, તારે જે સંભળાવવું હોય સત્સંગ એ સંભળાવ, હું સંભળાવી નહીં શકું. ઘણી વખત એવું બને કે સત્સંગ આમ સીધો ઘર પાસે જ હોય, 2 જ ડગલા ચાલવા પડે. માની લો ને અરજણભાઈ ને થાનક, 2 જ પગલા છે ને. પણ ઘણી વખત ભારે કર્મી જીવ હોય ને અને સત્સંગ પ્રિય ન હોય ને, તો ઘરની બાજુમાં સત્સંગ થતો હોય છતાં પણ જવાની ઈચ્છા ન થાય. દુર્લભ છે સત્સંગ. અહીંયા આવ્યા પછી પણ ઘણી વખત ચિત્ત ચકડોળે ચડેલું હોય, બેઠો હોય સત્સંગમાં, પણ આંખો ને મગજને ફરતા હોય, ભમતા હોય. એટલે આમ સત્સંગમાં ખરેખર દિલથી બેસવું એ સૌના માટે સહેલું તો નથી જ. તો આ શેઠ એને મન નથી સત્સંગની વાતો સાંભળવાનું, પણ હવે વખાનો માર્યો, અધવચ્ચે સામાન પહોંચાડ્યો છે કે હમણાં ના પાડી દેશે તો આ સામાન ઉઠાવશે કોણ?
એટલે ન છૂટકે કીધું કે ભલે ભલે સંભળાવ. એટલે કબીરજી પણ કહે છે એક ઠેકાણે કે સત્સંગ ઘણી વખત ઘણા લોકોને ગમતું ન હોય. तुलसी पूर्वक पाप से, तुलसी पूर्व के पाप से, तुलसी पूर्व के पाप से हरि चर्चा नहीं सुहाय, हरि चर्चा नहीं सुहाय. जैसे ज्वर के जोर से, जैसे ज्वर के जोर से भूख विदा हो जाए, ભૂખ વિદા હો જાય. તુલસીદાસજી કહે છે કે પાપનો એવો ઉદય હોય તો ઘણી વખત ઘણી વ્યક્તિઓને સત્સંગ જરા પણ રૂચતું ન હોય, ગમતું ન હોય. કોઈક હોય જન્મના પાપો, હરિચર્ચા નહીં સુહાય. ભગવાનની ચર્ચા થતી હોય તો ગમે નહીં, બગાસા ખાય. ઓહો કા એકબીજામાં વાતો કરે, પોતે ન સાંભળે ને બીજાને પણ ડિસ્ટર્બ કરે. આ તમે બહુ સરસ કામ કરો છો. મોબાઈલ યા તો લાવતા નથી ને યા તો સ્વિચ ઓફ કરીને આવો છો, યા તો સાયલેન્ટ કરીને આવો છો, યા તો તમે વાઇબ્રેટર પર રાખીને આવો છો. બહુ સારું છે. નહીં તો જરાક વાગે ને આપણા વિચારો, એકાગ્રતા બધામાં ખલેલ કરે. તુલસીદાસજી કહે છે કે ઘણાને સત્સંગ પાપના ઉદયથી ગમતું નથી, હરિચર્ચા બિલકુલ ન ગમે, ભગવાનની ચર્ચામાં કંટાળો આવે. જૈન શાસ્ત્રમાં 4 કથા કીધી છે. 4 કથા: સ્ત્રી કથા, ભટ્ટ કથા, દેશ કથા, રાજકથા. આ 4 કથાઓ, આ 4 કથાઓ કરવાથી વ્યક્તિનો પુણ્ય બંધાતો નથી, પાપ બંધાય છે. સ્ત્રી કથા એટલે કોની કથાઓ કરે? કથા મતલબ કે વાત. મહિલાની વાતો કરે. આ મહિલા બહુ રૂપાળી છે, આ મહિલા આવી રીતે છે, આ મહિલા આવી રીતે છે. સ્ત્રી કથા કર્યા કરે. અને સ્ત્રી છે એ પુરુષ કથા કર્યા કરે કે આ પુરુષ આવો છે, આ પુરુષ આવો છે, નમળો છે, રૂપાળો છે, વાળ એના બહુ સરસ છે. પુરુષ છે એ સ્ત્રી કથા કરે અને સ્ત્રી છે એ પુરુષ કથા કરે. સ્ત્રી કથા. ભટ્ટ કથા. ભટ્ટ એટલે ન સમજ્યા મારો ઈશારો? ભોજન. એમાં એને એમાં જ રસો છે. આજે ખીચડી બનાવ્યા, ઓહો એટલી સરસ, પણ થોડા મસાલા નાખ્યા હોત તો વધારે સરસ બનત. પછી એની ચર્ચા ચાલે. કઢી બનાવ્યા, હા, મજા આવી ગઈ. ક્યાં બેનો ભેગા થાય ને તો ખાખડાની વાત કરે. અમારે ત્યાં જૈન લોકો ખાખડા બનાવ્યા કે ન બનાવ્યા? શેના ખાખડા બનાવ્યા? ઘઉંના કે બાજરીના? આ જ્ઞાનમાં ખાખડા લઈ આવ્યા છે આજે. ભટ્ટ કથા, ખાવાની કથા. હું મારું ભેર બનાવે તો સ્ટેશન તે મેલેતી, એવી ભેર સરસ છે ને, હા, મોઢામાં પાણી આવી જાય. સ્ત્રી કથા. પછી આ ભટ્ટ કથા, ખાવાની ચર્ચા. ખાવાની ચર્ચા જાણે આપણે જન્મ્યા હોઈએ તો શેના માટે? ખાવા જ માટે. ખાધે રાખો, ખાધે રાખો, જેટલું ખવાય તેટલું. કારણ કે પછી તો આવું મળશે નહીં, મળે ખબર નહીં. ભટ્ટ કથા, આખો દિવસી ખાવાની ચર્ચા ચાલતી હોય. સાંજો કોર બનાવી દા, સાંજના શું બનાવશો? ઢોકળા જોતા તો ઢોકળા બનાવી બો, કોણ ખપે તો. સ્ત્રી કથા, ભટ્ટ કથા, દેશ કથા. દેશની કથા. ઈરાન વાળા છડીએ નતા,
અને હું ટ્રમ્પ અકલ વગર જો હી કરે તો એ ઘરમાં કંઈ ચાલતું ન હોય ને ટ્રમ્પની ચર્ચા કરે. બોલો, ઘરવાળી એક હાકોટો કરે ને વઠાવો, હું બિચારો મેસક મનડી જેવો થઈને બેસી જાય, પણ ચર્ચા છે નહીં કરે. દેશ કથા, દેશમાં આ થઈ રહ્યું છે ને, ઈરાન વાળા આવા છે ને, ઈરાક વાળા આવા છે ને, પાકિસ્તાન વાળાને તો ખબરદાર કરી દેવા જોઈએ, ખેર નથી એમની. આવી રીતે દેશ કથા અને રાજકથા. આપણા જે પ્રધાનમંત્રી છે, અગર જો હું પ્રધાનમંત્રી થાઉં તો એક એકને હલાવી નાખું, પણ ઘરમાં તો પેલો હલાવ સરખો. એ રીતે માણસ દેશ કથા કરે, રાજકથા કરે. ટાઈમ પાસ કરવા માટે કોઈક તો કથા ખપે ને. પણ કઈ કથા ન ગમે? કથા મતલબ કે વાર્તા, વાર્તા મતલબ કે વાતચીત. બાકી બધી વાતચીત ગમે, પણ ધર્મની કોઈ વાતચીત ના ગમે. આ શેઠ એવા હતા. હવે એની વચ્ચે આ મજૂર ભક્ત હતો એકદમ. શેઠને કીધું, ઠીક છે, તમે ન સંભળાવો તો હું સંભળાવું. હું તો સત્સંગ પ્રેમી છું, કાંક કરાવું સત્સંગ અને કાંક કરું સત્સંગ. મારું આ જ કામ છે. મજૂરી કરતા કરતા પણ, કામકાજ કરતા કરતા પણ મારી સાથે રામ તો હોય. જહાં રામ તહાં નહીં કામ, જહાં કામ તહાં નહીં રામ. તુલસી દોનું ના રહે, રવિ રજની એક ઠામ. પણ આ મજૂર કામ પણ કરતો, રામને પણ યાદ કરતો. ઘણી વખત ઘણા ઘરોમાં રસોઈ બનતી હોય ને, તો બહેનો ભજન ગાતા હોય, શ્લોકો ગીતાજીના પડતા હોય. સારું છે, આવું કરવા જેવું છે. અનાજ આપણને ખપે તેવો પવિત્ર નથી મળતો, તો એ અનાજને ભોજન રૂપે બનાવતા પહેલાં આપણે પવિત્ર બનાવીએ. કારણ કે આપણા આખા શરીરનો આધાર અન્ન છે. અન્ન જેટલો પવિત્ર જશે તેટલા વિચારો મને તમને પવિત્ર આવશે. અન્ન જો સારો નહીં હોય તો મન બગડેલો હશે. મન બગડેલો હશે તો મન નહીં સત્સંગમાં ચોટે, નહીં ભક્તિમાં ચોટે. એટલે ભોજનને પવિત્ર કરવા માટે ગૃહિણીઓએ શું કરવું જોઈએ? અમે તો પહેલી વાત કરીએ, છોકરાઓ મળે ને એમને એક જ વાત કરીએ કે પહેલું કામ તમે એ કરજો કે ખાતી વખતે મોબાઈલ ન જોજો, જમતી વખતે મોબાઈલ બંધ. ગમે તેવા મેસેજ આવ્યા હોય અને ગમે તેના ફોન આવતા હોય, જમતી વખતે મોબાઈલ બંધ, ટીવી બંધ. જમતી વખતે શું કરવાનું? જમવાનું ટેસ્ટી. ચટણી ખાયો તો ચોજે, મમ્મી કંઈક સરસ બનાવી છે હો. અને તમે પડ્યા હો મોબાઈલમાં, પડ્યા હો પેલા ટીવીમાં, તો સ્વાદની ખબર શું પડે? એટલે ગૃહિણીઓએ પહેલું ખ્યાલ રાખવાનું કે રસોઈ બનાવતી વખતે મોબાઈલથી દૂર રહેવું. આપણે કંઈ રાષ્ટ્રપતિ નથી, આપણે કંઈ ભારતના પ્રધાનમંત્રી નથી કે એટલા કામ હોય. આ અગત્યની વાત છે. ભોજન સૌથી અગત્યની આપણા સૌના માટે, અને અગત્યની વસ્તુ છે. ભોજન માટે સાવચેતીપૂર્વક ભોજન કરવું. જમતી વખતે, સાંભળો છો ને બચ્ચા, જમતી વખતે શું ન કરવું? હા, પણ એક વાત તમને હું કહું, બંધ મોબાઈલ જોવાનું, ખુલ્લું મોબાઈલ નહીં. હા, ડાયા છે છોકરા બહુ, અને તમારા મમ્મી પપ્પા જોતા હોય ને તો પણ એમને સમજાવવાના. ઘણી વખત મમ્મી પપ્પા જોતા હોય, તમને શું કહે? એટલે આ કામ બહેનોએ તમારે પણ કરવાનું છે. જો કે ઘણા વડીલ બહેનો છે એ ક્યાં મોબાઈલ બિચારા લે, નહીં તો પડ્યા હોય આખો દિવસ યુટ્યુબ ને, ફલાણી ટ્યુબ ને, દીકરી ટ્યુબ ને, આ ટ્યુબ ચાલુ જ પડી હોય. અને આ તો ખજાનો છે મોબાઈલ. જરાક આંગળી આમ કરો એટલે કંઈક તમને ખજાના મળે.
તો આ કામ એક કરવા જેવું છે. ભોજન સાત્વિક રહે એટલા માટે ભગવાનનું નામ લઈ પરમાત્માનું સ્મરણ કરી અને ભોજન કરવા બેસવું. મોબાઈલ ટીવી એટલા ટાઈમ માટે બંધ. પછી ઘણા કલાકો પડ્યા છે, જોઈ રાખજો ટીવી, જોઈ રાખજો મોબાઈલ, પણ ભોજન વખતે તો એકદમ પવિત્ર વિચાર રાખજો. કારણ કે આજના આ બચ્ચા કાલે મોટા થશે અને તમારા દરશ્રી ગામનો નામ દીપાવશે, ઊંચા ઊંચા હોદ્દા પર આવશે, ઘણા ભણશે. છોકરાઓ છે, ચાલી આપણે આ મજૂર બિચારો સામાન ઉપાડીને થાકી જશે અને આપણે ઠેકાણે પાડીએ. તો મજૂરે રસ્તામાં ચાલતા ચાલતા અને સત્સંગ શરૂ કર્યું. હાલતા ચાલતા સત્સંગ થાય કે ન થાય? થાય. બાજોટ ઢાળેલા હોય તો સત્સંગ થાય, બાજોટ ન ઢાળેલા હોય તો સત્સંગ ન થાય. સત્સંગ ગમે ત્યાં થાય. બીડી ફૂંકતા ફૂંકતા થાય કે ન થાય? ફૂંકજો નહીં બધા, પણ થાય. બધું સત્સંગ તો ગમે ત્યાં થાય, ગમે તેની સાથે થાય. ધર્મની વાતો તો ક્યાંય એવો બંદોબસ્ત નથી કે આ ઠેકાણે ન થાય. શમશાનમાં તમે બેઠા હો ત્યાંય પણ સત્સંગ તમે કરી શકો છો. મીરાબાઈએ વ્યાખ્યા આપી સત્સંગની અને કુસંગની, કે સત્સંગ કોને કહેવાય? ગમે ત્યાં આપણે બેઠેલા હોઈએ, હરિની ચર્ચા ચાલતી હોય તો એ સત્સંગ. ગમે ત્યાં આપણે બેઠેલા હોઈએ, સંસારની ચર્ચા ચાલતી હોય તો એ કુસંગ. આ વ્યાખ્યા આપી કુસંગ અને સત્સંગની. સંસારની જ્યાં ચર્ચા ચાલે ત્યાં કુસંગ, અને ધર્મની હરિની ચર્ચા જ્યાં ચાલે એ સત્સંગ. પછી ગમે ત્યાં બેઠેલા હો તો આ સત્સંગ ચાલે છે. રસ્તામાં પણ શેઠ ન હુંકારો ન ડેકારો, કાંઈ નહીં. સત્સંગમાં બેઠેલા હોઈએ અને માથું હલાવીએ ને ખાલી તો પણ મને મજા આવે હો. હા, અને હું પણ તરબૂચ જેવો મોઢો રાખી કરીએ તમારી સામે બેસું ને સત્સંગ કરું ને તો તમને મજા ના આવે. આવે એટલે સત્સંગનો વાતાવરણ આપણે હળવું કરી નાખીએ. બહુ તમારે ગંભીર થઈને આવવાનું નથી. અમારી પાસે ડરી ડરીને નથી આવવાનું. બેધડક આવો. તમારો ઘર છે, તમારું સ્થાન છે. અમે કાંઈ કરવાના નથી. તમને દીક્ષા લેવાની ઈચ્છા થશે તો આપણે આખા ગામને પૂછીને તમને દીક્ષા આપીશું. પણ હમણાં શું કામ ગભરાવો છો? આવતા આવતા બેધડક આવવાનું. તમે અમારા નિયમ ન જાણતા હોય તોય કાંઈ વાંધો નહીં. હાથ જોડતા હોય તોય વાંધો નહીં, ન જોડતા હોય તોય વાંધો નહીં. આવો, બસ આવો છો એ જ મોટી વાત છે. આગળ વધ્યા, સત્સંગ ચાલુ જ છે. શેઠનું ચિત્ત નથી. તુલસીદાસે શું કીધું કે પાપનો ઉદય હોય તો હરિચર્ચા ન ગમે. ઘણા લોકોને છે ને બિઝનેસની વાત કરીએ ને તો બહુ ગમે. અને અમે પણ ઘણી વખત ઘણા લોકોને ભગાડવા હોય ને અમારી પાસેથી તો ધર્મની ચર્ચા ચાલુ કરી દઈએ. 1 2 3 કરીને હાલ્યા છે. ભલે મહારાજ કાલે આવશું. હવે બેઠેલો માણસ જો જવા માંગતો ન હોય તો ધર્મની ચર્ચા ચાલુ કરી દેવાની. બસ, ભલે મહારાજ સાહેબ જય જીનેન્દ્ર, હવે કાલે મળીશું. તુલસીદાસે દાખલો આપ્યો કે જેને જ્વર એટલે તાવ ચડ્યો હોય, તાવ હોય એ વ્યક્તિને ખોરાક ગમે નહીં. અને જેને પાપનો ઉદય હોય એ વ્યક્તિને હરિની ચર્ચા ના ગમે. ઘણા લોકો જોખે ચડે, જોકો ચાલુ થઈ જાય. ઘણા કઈ મહારાજ સાહેબ ખબર નહીં, તમારા વ્યાખ્યાનમાં આવીએ અને ઊંઘ ચાલુ થાય. છેવટ સુધી હોય. ઘણા કારણો હોઈ શકે. શેઠનો ઘર આવી ગયો, જે તે મજૂરી આપવાની હતી એ આપી. મજૂર શેઠને કહે છે કે માલિક,
સત્સંગ ગમ્યું? શું બોલે? એનું ચિત્ત હતું જ નહીં આ કથા વાર્તામાં, હરિચર્ચામાં. કાંઈ જવાબ નથી. 2-3 વખત પૂછ્યું. શેઠ કહે, ભાઈ સાહેબ, સત્સંગ તમે કર્યા કરો, તમને સોંપ્યું છે. અમે ધંધા કરીએ કે સત્સંગ કરીએ? તમારા સત્સંગની વાત મારે કોઠે ઉતરે તેમ નથી, મારા દિલમાં રહે તેમ નથી. તમે બોલતા હતા પણ મારું ચિત્ત તમારા સત્સંગમાં ન હતું. અને એ મજૂર ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયો, આંખો બંધ કરી. શેઠને કહે છે, શેઠ, મને ઉપરવાળો બોલાવે છે તમારા માટે, અને ઉપરવાળો મને કહે છે કે આજે સાંજે 7:30 વાગે તમારું મૃત્યુ થવાનું છે. કોને કીધું? શેઠને. શેઠ મજૂરે કીધું શેઠને કે તમે 7:30 વાગે આ દુનિયામાંથી નીકળી જશો. બીક લાગે કે ના લાગે? દિલથી બોલજો. ઘણા ભાયડાઓ એમ કહે હું તો કોઈનાથી ન ડરું. ખબર પડે જ્યારે આવે ત્યારે, હા, કોનાથી ડરે છે તું? ગમે તે માણસ હોય, વટથી વાતો કરતો હોય, મૃત્યુ જ્યારે સામે ડોકિયા કરે ને ત્યારે ભલભલાના હાજા ગગડી જાય. પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. આવો આ જાડેજા જેસલ, જેની મૂછ પર લીંબા લટકતા હતા, જ્યારે સામે મોત ઝડુંબ્યો ને ત્યારે એ જેસલ પણ તોરલને કહે છે, હવે હું ડરી ગયો છું. મોતથી તો બધા ડરે. અને શાસ્ત્રોમાં પણ કીધું છે 2 ભય. એક વેર ભય, વેરાણું બંધીણી મ ભયાણ્યું. મોટો ભય આ જગતમાં, કોઈની સાથે વેર બાંધીએ ને બહુ મોટો ભય છે. અને મચ્છુ મહાભયમ, મૃત્યુ છે મોટામાં મોટો ભય છે. ગમે તેવો કલ્ટરનો દીકરો રહેલો હોય, મોતની વાત આવે ને એ એક વખત તો હલી જાય. ગમે તે હોય. તમે ભલે વટવાળા હશો, મને ખબર નથી પડતી, હું તો ડરું હો. મને એમ થાય કે મરણ ના આવે તો સારું, પણ આવવાનું છે, ગમે તે કરીશું. શેઠે સાંભળ્યું 7:30 વાગે હું ગુજરી જઈશ. મજૂર આંખો ખોલી શેઠને કહે છે, મેં નથી કીધું, ઉપરવાળાએ મને કીધું છે. હું ફક્ત તમને આ મેસેજ આપું છું. અને ખરેખર કંઈક 7-5 થવા લાગ્યા શેઠને કે 7:30 તો હવે નજીક આવી ગયા. જો કે અહીંયા વાર છે, હજી 10 વાગે છે. મજૂર કહે છે, શેઠ, તમે હવે ઉપર જશો, જમરાજા તમને લેવા આવશે. અને ત્યાં કને ચિત્રગુપ્ત હશે, એ પોતાનો ચોપડો ખોલશે અને તમારો હિસાબ જોશે, કેટલું પાપ કર્યું, કેટલું પુણ્ય કર્યું. અને હું પરમાત્માની કૃપાથી કહી શકું છું કે તમે પુણ્ય નથી કર્યું. તમે તમારી જિંદગીમાં પાપે પાપ કર્યું છે. પુણ્ય કેટલું કર્યું છે? તમારી સાથે હું સત્સંગ કરતો હતો, એ તમે સત્સંગ મન વગર કર્યું, પણ એ પુણ્ય બંધાયું છે. બાકી તમારા સ્ટોકમાં પુણ્ય બિલકુલ નથી. હવે એક વાત તમને કહી દઉં. મજૂર શેઠને કહે છે કે યમરાજા આવશે, લઈ જશે, ચિત્રગુપ્ત ચોપડો ખોલશે, હિસાબ તમારો જોશે. હિસાબમાં પુણ્ય બહુ જ ઓછામાં ઓછું છે, પાપ વધારેમાં વધારે છે. અને પુણ્ય પણ એટલું જ છે, મારી સાથે ચાલતા ચાલતા જે સત્સંગ થયું એનું જ પુણ્ય રહેલું છે. તમે ત્યાં જશો અને તમને પૂછશે કે પાપનું ફળ ખપે કે પુણ્યનું ફળ ખપે?
આપણને ત્યાં પૂછશે તો આપણે શું કહીશું? હે? પુણ્યનું. પણ મજૂર શેઠને કહે છે કે અગર ઉપરવાળા પૂછશે ચિત્રગુપ્ત કે યમરાજ, ત્યારે પાપના ફળની વાત કરજો, પણ પુણ્ય ભોગવવાની વાત આવે તો ના પાડી દેજો. અને એવી વાત કરજો તમે કે મારે પુણ્ય ભોગવવું નથી, પણ પુણ્યનું ફળ જોવું છે. મારે ભોગવવું છે પાપનું ફળ અને જોવું છે મારે પુણ્યનું ફળ. ત્યાં પૂછાશે તમને, ત્યારે તમે આ ખુલાસો કરજો. મજૂર બહુ આમ જાગૃત પુરુષ હતો, સિદ્ધ પુરુષ જેવો હતો. આમ દેખાવે મજૂર લાગતો હતો, પણ હકીકતમાં એ મજૂર ન હતો. કહીએ ને, એ સાક્ષાત આવ્યા હતા શેઠની સાથે. કોણ? ભગવાન. અને ભગવાન સત્સંગ કરાવે ને ન ગમે તો એ પાપી માણસ કેટલો કહેવાય. બધી ગોઠવણ થઈ, બધી વાત થઈ, અને બરાબર 7:30 વાગે ફટાકડો ફૂટી ગયો. શેઠ ગયા. એ મજૂર હતા કે કોણ હતા, એ તો ક્યારના ગાયબ થઈ ગયા છે કહીને. પહોંચ્યા ઉપર શેઠ, દરવાજા પર ચિત્રગુપ્તે એને અટકાવ્યા. પૈસાદાર માણસો અહીંયા રૂવાબ આપે, ત્યાં રૂવાબ વાપરે. ત્યાં રૂવાબ વાપરે છે ચિત્રગુપ્ત સામે. ચિત્રગુપ્ત કે ઉતાવળ ન કરો, શાંતિ રાખો, હમણાં ડ્રો થશે, શાંતિ રાખો. જો તમારો હિસાબ હું જોઈશ પહેલા. એટલે હિસાબ જુએ છે. હિસાબ જોયા પછી ચિત્રગુપ્તે જાણ્યું કે આ શેઠે લગભગ જિંદગીમાં પાપ જ કર્યા છે. પુણ્ય એમની પાસે આટલું જ છે કે જે થોડા સમય માટે શું કર્યું હતું, રસ્તામાં ચાલતા ચાલતા સત્સંગ કર્યું હતું, એટલું જ પુણ્ય છે. તો ચિત્રગુપ્ત પૂછે છે કે તમને પુણ્યનું ફળ ભોગવવું છે? તો શેઠ ચિત્રગુપ્તને કહે છે, નહીં, મારે પાપનો ફળ ભોગવવો છે અને પુણ્ય મારે ભોગવવું નથી, પણ જોવું છે. તો ચિત્રગુપ્ત કહે, ચાલો જમરાજ પાસે. આ કેસ પહેલવેલો આવ્યો છે. લગભગ બધા કેસ આવ્યા છે, બધાને પુણ્યના ફળ ખપે છે, પુણ્ય ભોગવવા છે બધાને. આ પહેલવેલો કેસ છે, એટલે મુખ્ય સર્જન પાસે લઈ ગયો કેસ. યમરાજ પાસે આવ્યા ચિત્રગુપ્તને પેલા શેઠ. તો ચિત્રગુપ્તને બધી વાત કરી. ચિત્રગુપ્તે પેલા વાત કરી યમરાજને કે આને પાપનું ફળ ભોગવવું છે અને પુણ્યનું ફળ ભોગવવું નથી, પણ જોવું છે. યમરાજ મૂંઝાયા કે આ તો કેસ ક્યારે આવ્યો જ નથી આવો કે પુણ્યનું ફળ જોવું હોય. યમરાજ કહે છે, આ તો મુશ્કેલી ઊભી થઈ છે, શું કરીશું હવે? તો યમરાજ ચિત્રગુપ્તને કહે છે, તું મારી સાથે હાલ ચોપડો લઈને. આ ભાઈ પણ હાલે, આપણે ઇન્દ્ર પાસે જઈએ. ઇન્દ્ર કાંઈક રસ્તો કાઢશે. એટલે ઇન્દ્ર પાસે લઈ ગયા અને વાત થઈ બધી. પુણ્યનું ફળ ભોગવવું નથી, પણ જોવું છે. તો ઇન્દ્ર પાસે પણ આ કેસ પહેલવેલો હતો. બાકી તો આપણે બધા ધર્મ કરીએ છીએ હોલસેલમાં, એવું જ ખપે છે આપણને બધાને. ઠીક છે. ઇન્દ્ર કહે છે, અમારે ત્યાં વ્યવસ્થા નથી. અમારે ત્યાં પુણ્યનું ફળ જોવા માટે વ્યવસ્થા નથી. અમારે ત્યાં વ્યવસ્થા છે, યા તો પાપનું ફળ ભોગવો, યા તો તમે પુણ્યનું ફળ ભોગવો. પણ તમને પુણ્યનું ફળ જોવું છે એ વ્યવસ્થા છે નહીં, અને એવો કેસ અમારી પાસે આવ્યો નથી. હવે શું કરવું?
તો ઇન્દ્ર કહે છે હવે આપણે રસ્તો પોતે કાઢી શકીએ તેમ નથી, તો નારાયણ પાસે જઈએ, વિષ્ણુ પાસે. એ હવે કંઈ કરશે. તો એ ચિત્રગુપ્તને, જમરાજને, ઇન્દ્રને, શેઠ બધા આવ્યા કોની પાસે? વિષ્ણુ ભગવાન પાસે. એને બીજું તમે શું કહો વિષ્ણુ ભગવાનને? નારાયણ. હે, નારાયણ કહો ને. ઠીક છે, બધું સંભળાવ્યું ભગવાનને કે આ હકીકત છે. ભગવાન ચિત્રગુપ્તને કહે છે, જમરાજને કહે છે, ઇન્દ્રને કહે છે, તમે તમારી ડ્યુટી બજાવી, અહીંયા સુધી લાવ્યા, હવે જાઓ, હવે હું ફેંસલો કરીશ એનો, બીજો કોઈ ખપે નહીં, જાઓ. ઇન્દ્ર ગયા, જમરાજ ગયા, ચિત્રગુપ્ત ગયા. પછી ભગવાન પૂછે છે, નારાયણ શું કહેવા માંગો છો? તો શેઠનો જીવ કહે છે કે હે પ્રભુ, મારે પાપના ફળ ભોગવવા છે, પુણ્યના ફળ ભોગવવા નથી, પણ પુણ્યનું ફળ મારે જોવું છે. આદિનારાયણ વિષ્ણુ ભગવાન શેઠને કહે છે, શેઠ જોયું નહીં પુણ્યનું ફળ? તમને કોણ લઈ આવ્યો મારા સુધી? કોણ હતો તમારી સાથે? યમરાજ, ચિત્રગુપ્ત અને ઇન્દ્ર, આ 3 જણા મારી પાસે લાવ્યા. મારી સામે તું હાજર છે, એ પુણ્યનું ફળ તું જોઈ રહ્યો છે. ન સમજાય? મારી સુધી તું આવી ગયો, બાપા આટલો પુણ્યનો ફળ તને મળ્યો છે. પ્રભુ નારાયણ શેઠને કહે છે કે તમે થોડા સમય માટે કમ અને સત્સંગ કર્યું, અને કમ અને સત્સંગ કર્યા પછી એનું પુણ્ય થયું, અને એ પુણ્યનો ફળ તમે અત્યારે જોઈ રહ્યા છો. મારા સાક્ષાત દર્શન તમે કરી રહ્યા છો, અને તમે મારી સામે છો, હું તમારી સામે છું. આનાથી વધારે પુણ્યનું ફળ કયું જોવાય? તો સત્સંગનો આ પરિણામ છે. માણસને સત્સંગથી પરમાત્માનો ભેટો થાય. સત્સંગ પરમાત્માનો ભેટો કરાવે. જે રીતે આ શેઠને ભેટો થયો, નહીં તો આના લખણ ખાસા ન હતા શેઠના. ધંધા સિવાય અને પૈસા સિવાય એના મગજમાં કંઈ રમતું જ ન હતું. પણ જોઈ લો આ નાનકડો સત્સંગનો ફળ કેટલો સરસ છે. એ તો હું ગેરંટી સાથે કહું, 51 વર્ષના અનુભવ પછી, કે સત્સંગના ફળ જોરદાર છે. કાંઈ આપણે આચરણમાં કદાચ ન મૂકી શકીએ તો પણ સત્સંગના ફળ, સત્સંગના લાભ અપરંપાર છે. તમે અહીંયા સાંભળીને જશો ને, કાંઈ ફોક નથી જવાનું, બેકાર કાંઈ નથી થવાનું. નહીં રહે મગજમાં તો પણ કાંઈ ને કાંઈ તમારા મગજમાં વાતો રહેશે ને રહેશે. અરે ક્યારેક તો આ સત્સંગ બહુ કામ કરાવી જાય છે. માણસ એવા રસ્તે જતો હોય ને, અને સત્સંગના કોઈક શબ્દ એને યાદ આવી જાય ને, તો એ ખરાબ રસ્તે જતાં અટકી જાય. તાકાત છે સત્સંગના શબ્દોમાં અને સત્સંગમાં. તો અત્યારે સત્સંગ આપણું ચાલે છે. આપ સૌ સમય ફાળવી કરી અહીં પધારો છો. ખૂબ ખૂબ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. વંદન કરી વાતને વિરામ આપીશ. ઓમ શાંતિ.